સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં બનાસ નદીમાં રેતીની ચોરી કરતા રાક્ષસોનો ત્રાસ, અકસ્માતોની વણઝારથી ત્રસ્ત ગ્રામજનોએ આખરે બુલંદ અવાજે કરી ન્યાયની માંગ। વિઘ્નહર્તાની મૂર્તિનું વેચાણ દરમિયાન નિયમ ભંગનું વિઘ્ન, ગણેશ ઉત્સવ પૂર્વે જ ડીસામાં બેદરકારીનો માહોલ, તો બીજી તરફ પર્યાવરણની રક્ષા કાજે પાલનપુરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના। પાલનપુરની ન્યાયની હવેલી પર જગાડાનું વિઘ્ન, ક્રાંતિકારી પાર્ટીએ પણ બુલંદ અવાજે નોંધાવ્યો અવાજ। અને ધાનેરાના દાખામાં પશુપાલનના વ્યવસાયમાં અનોખી ક્રાંતિ, ગામના પશુપાલકનો રાજાપાડો 21 લાખનો થતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા તાલુકાના 8 ગામના લોકો આજે તેમના ગામોમાંથી રેતી ભરીને પસાર થતા ટરબા પર પ્રતિબંધની માંગ સાથે રેલી યોજીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીની રેતી બાંધકામ માટે ખૂબ જ ઉપયોગી હોવાના લીધે મોટી માત્રામાં નદીમાંથી રેતીનું ખોદકામ થાય છે। નદીમાંથી ખોદકામ કર્યા બાદ ડમ્પર ચાલકો મોટી સંખ્યામાં ગ્રામીણ રસ્તા પરથી પસાર થતા હોય છે અને આ ભારે વાહનોના લીધે અનેકવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે। તાજેતરમાં જ જુનાડીસા નજીક એક આશાસ્પદ યુવકનું રેતી ભરેલા ડમ્પર નીચે આવી જતા કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે। આ ડમ્પરોને ગ્રામીણ વિસ્તારમાં પસાર ના થવા દેવાની માંગ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે, પરંતુ તેમ છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને પગલે આજે જુનાડીસાથી સદરપુર જતા માર્ગ પર આવેલા 8 ગામના લોકો એકત્રિત થઈને આ ડમ્પરોને અહીંથી પસાર થવા પર પ્રતિબંધની માંગ સાથે રેલી યોજી હતી। આ રેલી ડીસાની નાયબ કલેક્ટર કચેરી પહોંચી હતી અને ત્યારબાદ ડમ્પરો પર પ્રતિબંધની માંગ સાથેનું નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। સ્થાનિક ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રોયલ્ટીના લીધે સરકારને મોટી આવક થતી હોય છે, ત્યારે સરકારની આવકને નુકસાન ન થાય તે હેતુસર આ રેતી ભરેલા ડમ્પરોને નદીમાંથી સીધા હાઈવે સુધી માર્ગ તૈયાર કરી આપવામાં આવે, જેથી આ વાહનો રેતી લઈને બારોબાર પસાર થાય, જેથી લોકો પણ સુરક્ષિત રહે અને સરકારની આવકને પણ નુકસાન ન થાય। આજે પ્રાંત કચેરી ડીસા, અમારું આખું ગામ જુનાડીસા, વાસણા, સદરપુર, નવા ગોળિયા, જૂના ગોળિયા, સંતોષી ગોળિયા, દસાનાવાસ, લુણપુર અને સદરપુરની જે આહવાન તમારી સામે જે બેઠું છે, માત્ર ને માત્ર એક ઉદ્દેશ લઈને આવ્યો છે કે જે જુનાડીસાથી સદરપુર જે રેતીના ડમ્પરો ચાલે છે, એ ડમ્પરોના ઘણા અમારા ગામના યુવાનોના મૃત્યુ થયા છે અને હાલ તાજેતરમાં 18/8/2025ના રોજ એક મારા જે મોટા ભાઈનું મૃત્યુ થયું છે અને ગામના એક ભાઈનું મૃત્યુ થયું છે, એના શોક સંદેશ સાથે ત્યાં અમારી એક જ માંગ લઈને અમે આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને અમે અરજી કરવા આવ્યા છીએ કે આ રોડ ઉપર ડમ્પરો બંધ કરો અને અમને શાંતિથી જીવવા દો।
કારણ કે અમારો દીકરો ઘરથી બહાર નીકળે છે ત્યારે સાહેબ અમને સંકોચ રહે છે કે મારો દીકરો જીવતો આવશે કે એની લાશ આવશે. અને સાહેબ મારા ઘરે તો આવી ગઈ. મને જે પીડા છે, આ ગામની પીડા છે, તમે દેખી શકો છો. તો સાહેબ અમારી એક જ માંગ છે કે જૂના ડીસાથી સદરપુર જે ડમ્ફરો જે ચાલે છે બંધ કરો. અને બીજું, અમે રોયલ્ટી કે કોરીવાળાને કોઈ જ રોકટોક કરતા નથી. અમે રોકટોક કરીએ છીએ તો ખાલી અમે આ જે ડમ્ફરોની. અને નદીમાં ઓલરેડી રસ્તો છે જે છત્રાળાથી 3 કિલોમીટર પેલી સાઈડ એક નેશનલ હાઈવે છે, ત્યાં પણ તમે ડાયવર્ઝન આપી દો. અને સદરપુર વડાવળ પણ છે, ત્યાં પણ આપી શકો છો સાહેબ. તમારે જો તંત્રને કામ જ કરવું હોય તો સાહેબ તમે કરી શકશો. મને વિશ્વાસ છે આ તંત્ર ઉપર. ગઢવી સાહેબે જે અમને આશ્વાસન આપ્યું છે સાહેબ, ખરેખર મને અંદરથી ફીલ એવું થાય છે કે આ અઠવાડિયામાં જ અમને એક ડાયવર્ઝન કે એક કોઈક રસ્તો નીકાળશે અને અમને સુખાકારી આપશે. કારણ કે ત્યાં હવે સ્ટેટ હાઈવે બન્યો છે તો સાહેબ આવનારા દિવસોમાં વધારે ટ્રકો દોડશે. અને એ ન થાય એના માટે, અને અમને આ કાયદો કાયમી માટે જો એક દિવસ માટે જે 2024માં 60 દિવસ માટે આપ્યો તો એ નથી જોઈતો. અને જો તંત્ર નહીં માને તો આ સંખ્યા છે એની હું તમને કહું છું કે આ સંખ્યા જેટલી બેઠી છે, એક જણો 10 લઈને આવશે તો તમે દેખી શકો છો કે કેટલી સંખ્યા આવશે. તમે લઈને આવશો કે નહીં આવશો? આહવાન દેખી લો સાહેબ. અમે હાલ મૌન રેલી સાથે આવ્યા છીએ. અમે કાયદાનું પાલન કરનારા છીએ. બસ અમારી એક જ માંગ છે કે આ ડમ્પરો ન ચાલે અને કોઈના ઘરનો દીવો ન ઓલવાય એવી આજીજી છે. જૂના ડીસાથી ચાબડિયા રોડ પર આ જે ડમ્પરો ચાલી રહ્યા છે, રેતીના ડમ્પરો, એના માટે વારંવાર અકસ્માત થાય છે. અને એક અમારા ગામનો 18 તારીખના રોજ એક ભાઈ પરેશભાઈનું મૃત્યુ થયું છે. અને બીજો જે ભાઈ ભણતો હતો એના બી હાથ કપાઈ ગયો છે, એ અમદાવાદ સારવાર રસ્તે છે. વારંવાર આવા ડમ્પરો આવી રહ્યા છે. તો અમે બધા જ સરપંચો ભેગા થઈને અને અહીંયા બધા સરપંચો અને બધા જનમેદની ભેગી થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. એના માટે આવ્યા છીએ અને શાંતિપૂર્વક રીતે આવ્યા છે. અને અમને એવી આશા છે કે અમારે વહેલી તકે જાહેરનામું બહાર પાડી અને આ લોકો ડમ્પરો બંધ થાય એવી અમારી આશા અને અપેક્ષા છે. શું આશ્વાસન આપ્યું છે સાહેબે અમને કીધું છે કે જેમ બને એમ અમે જલ્દી આનો નિર્ણય લઈ અને આનું કહેવા મતલબ કે આગળની કાર્યવાહી કરશું. જો યોગ્ય નિરાકરણ નથી આવતું તો શું આગળ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગળના અમે આવું આંદોલન કરશું. કહેવા મતલબ કે અમે જ્યાં સુધી આ ડમ્પરો બંધ નહીં થાય ત્યાં સુધી અમે ચંપલાવાના નથી અને ત્યાં સુધી અમે લોકો રોકાવાના નથી. અમારા ડમ્પરો બંધ કરીને જ પછી અમે લોકો રોકાવાના છીએ. અમારે જે હાઈકોર્ટમાં જવું તો અમે તો બી લોકો જઈશું, પણ અમે હવે ડમ્પરો નહીં જવા દઈએ. આ કોઈના ઘરનો દીવો ઓલવાય છે, આ બીજા ઘરનો દીવો નહીં ઓલવાવા દઈએ. અને ચાબડિયા સુધીના 8 ગામના લોકો અમે એસડીએમ કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ ટર્બાનો આજથીને કાયમ ત્રાસ છે અને સદંતર ત્રાસ બંધ થાય એના માટે કરીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને આજ પછી આ આવેદનપત્ર આવ્યા પછી કદાચ ટર્બાનું બંધ નહીં થાય તો આના પછી ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપી. રોડના કામથી તો ત્રાસી ગયા છે. રોડનું કામ એટલું બધું ધીમી ગતિએ ચાલે છે ને એટલે લોકો સ્કૂલિયા જૂના ડીસા 1000 બાળકો ભણવા આવે છે એ ત્રાહિમામ પોકારી ગયા છે. અને આ ટોટલ આ જે રોડ ઉપરની જનતા છે એ ત્રાહિમામ પોકારી ગઈ છે. એટલે હવે પછી આ સદંતર ટર્બા નિકાલ બંધ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. હવે પછી તેઓ એમને સદરપુરથી સતરાડાથી વેરડી નેશનલ હાઈવે 4 કિલોમીટર થાય છે, તેઓ રસ્તો કાઢવા માટે અમે વિનંતી કરીએ છીએ. અને વડાવળથી 3 કિલોમીટર હાઈવે થાય છે. આ 2 હાઈવે એમના માટે સરળ છે, એ તેઓ ચાલે તો અમને કોઈ વાંધો નથી. અને જો હવે પછી અમારા રોડ ઉપર ટર્બા ચાલશે તો અમે જે કરવું પડશે તે કરી લઈશું, પણ સદંતર બંધ કરાવીને જ જમીશું. આજે ડીસામાં ડમ્પરોના પસાર થવાની માંગ સાથે નીકાળવામાં આવેલી આ રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. અને આગામી સમયમાં સરકાર દ્વારા આ બાબતે ઝડપી નિર્ણય લઈને ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા ડમ્પરો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર દ્વારા ગ્રામીણ લોકોની રજૂઆતને ધ્યાને લઈને ક્યારે આ ડમ્પરો પર અંકુશ લગાવવામાં આવે છે. બનાસકાંઠાના ડીસામાં આજે એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે. ડીસાના આરટીઓ સર્કલ નજીક લક્ઝરી બસ અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે બંને બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ડીસાના આરટીઓ સર્કલ નજીક અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માત ઓવરટેક કરવાના પ્રયાસમાં થયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. એક તરફથી પસાર થઈ રહેલી એસટી બસને ઓવરટેક કરવા જતા લક્ઝરી બસ સાથે તેની ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બસોને નોંધપાત્ર નુકસાન થયું છે. અકસ્માત બાદ તરત જ બસમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકોની મદદથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
રાહતની વાત એ છે કે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ મુસાફરને ગંભીર ઈજા પણ પહોંચી નથી. અકસ્માત બાદ ઘટના સ્થળે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને દૂર કરવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને સામાન્ય બનાવી હતી. હાલ આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે. બનાસકાંઠાના ડીસાથી રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બિરાજમાન અધરદેવી અર્બુદા માતાના દર્શને પદયાત્રા સંઘનું પ્રસ્થાન થયું છે. આ પદયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા છે. બનાસકાંઠામાં ધાર્મિક આસ્થાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. આજે ભાદરવા સુદ બીજના શુભ દિવસે ડીસાથી માઉન્ટ આબુ સુધીની 11મી પદયાત્રાનો પ્રારંભ થયો. સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર દ્વારા આયોજિત આ સંઘમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 25મી ઓગસ્ટ 2025ના રોજ સવારે 9 વાગે કૈલાસબેન રૂપાજી પરમાર પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરાયું હતું. આ પ્રસંગે માતાજીની આરતી ઉતારવામાં આવી અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું. શોભાયાત્રામાં કલાકાર પ્રકાશ બારોટ અને હેતલ બારોટ જેવા જાણીતા કલાકારો પણ જોડાયા હતા. ભક્તોએ ભજન અને સંગીતની ધૂન પર નાચીને ધાર્મિક ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ પદયાત્રામાં અંદાજે 600 યાત્રિકો ડીસાથી 110 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને માઉન્ટ આબુ પહોંચશે. આ સંઘ 28મી ઓગસ્ટના રોજ માઉન્ટ આબુ પહોંચશે, જ્યાં રાત્રે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા દિવસે શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે હવન યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરશે. ત્યારબાદ તેઓ અર્બુદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે. બનાસકાંઠાના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે, જેના કારણે જિલ્લાના લાખો ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી દાંતીવાડા ડેમમાં પાણીની આવકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આ વર્ષે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે બનાસ નદી બે કાંઠે વહી રહી છે અને આ જ પાણી દાંતીવાડા ડેમમાં ઠલવાઈ રહ્યું છે. વર્તમાન સમયમાં દાંતીવાડા ડેમમાં 3590 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ આવકને કારણે ડેમની જળસપાટી વધીને 580.5 ફૂટ પર પહોંચી છે. જોકે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, જેથી હજુ પણ વધુ પાણીનો સંગ્રહ થઈ શકે છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું વિઘ્નહર્તાની મૂર્તિનું વેચાણ દરમિયાન નિયમ ભંગનું વિઘ્ન. ગણેશ ઉત્સવ પૂર્વે જ ડીસામાં બેદરકારીનો માહોલ, તો બીજી તરફ પર્યાવરણની રક્ષા કાજે પાલનપુરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના. પાલનપુરની ન્યાયની હવેલી પર જગાડાનું વિઘ્ન. ક્રાંતિકારી પાર્ટીએ પણ બુલંદ અવાજે નોંધાવ્યો અવાજ. અને ધાનેરાના દાખામાં પશુપાલનના વ્યવસાયમાં અનોખી ક્રાંતિ. ગામના પશુપાલકનો રાજાપાડો 21 લાખનો થતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર
તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. નજીકમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વિઘ્નહર્તા સિદ્ધિવિનાયકની પૂજામાં લોકો લીન થઈ જશે. ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તો પોતાના ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરતા હોય છે ત્યારે ડીસામાં પણ ગણેશજીની મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. પરંતુ વિઘ્નહર્તાની મૂર્તિનું વેચાણ કરી રહેલા વેપારીઓ જ શહેરમાં મોટા વિઘ્નને આમંત્રિત કરી રહ્યા છે. ડીસાના હાઈવે પિલર નજીક સર્વિસ રોડ પર ગણેશજીની પ્રતિમાનું વેચાણ કરતા આ વેપારીઓના લીધે ગણેશજીની મૂર્તિ ખરીદવા આવતા લોકોના વાહનોથી આખો સર્વિસ રોડ બંધ થઈ ગયો છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણીવાર તો અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. ગત રાત્રિએ પણ આ વિસ્તારમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકને ઈજાઓ પહોંચી હતી. બીજી મહત્વની વાત તો એ છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પીઓપીની મૂર્તિના વેચાણ અને નદી તળાવમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં અહીં આ મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. આ મૂર્તિઓ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે અને સરકાર દ્વારા આવી મૂર્તિઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં તંત્રની રહેમ નજર હેઠળ તેનું વેચાણ થઈ રહ્યું છે. ગણપતિ દાદાની મૂર્તિના કેમ્પને લઈને, રોડ ઉપર થતા ટ્રાફિકને લઈને અને પાછળ મસ્ત મોટું ગ્રાઉન્ડ હોવા છતાં રોડ ઉપર આ ટેન્ટ કરવાના લીધે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની શક્યતાઓ રહેતી હોય 12/8/25ના રોજ આપણે એસડીએમ શ્રી ડીસાને અરજી આપેલી, તેમ છતાં અહીંયા ટેન્ટ થયા. આજે અહીંયા અકસ્માત પણ થયો છે અને જે ભીતિ આપણે સેવેલી, જે શક્યતા આપણને લાગતી હતી એ જ આજે થયું છે. અહીંયા અકસ્માત થયો છે અને એનાથી એક ભાઈ ઇન્જર્ડ પણ થયા છે અને એક ફેમિલી પણ હતું એ અહીંયાથી નીકળી ગયા છે. ભક્તો પણ અજાણે ભગવાનનું અપમાન કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આવી મૂર્તિના વેચાણ પર ફરમાવવામાં આવેલા પ્રતિબંધનું સ્થાનિક અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી પાલન કરાવવામાં આવે તેવી ધર્મપ્રેમી જનતા માંગ કરી રહી છે. આ ઉપરાંત હવાઈ પિલ્લર નજીક સર્વિસ રોડ પર થઈ રહેલા આ મૂર્તિના વેચાણને જો હવાઈ પિલ્લર મેદાનમાં ખસેડવામાં આવે તો સર્વિસ રોડ પર ખુલ્લો થાય અને તેનાથી અકસ્માતનો ઊભો થયેલો ભય પણ દૂર કરી શકાય. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ ગણપતિ મહોત્સવ ધૂમ મચાવી રહ્યો છે ત્યારે ગણેશ ચતુર્થીના ઉત્સવને લઈને પાલનપુર શહેરમાં ગણપતિ દાદાની નયનરમ્ય અને મનમોહક મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનું ચલણ વધ્યું છે. પાલનપુરમાં ચાલુ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાલનપુરની બજારમાં ગણેશ મહોત્સવને લઈને મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પાલનપુર શહેર ગણપતિની મૂર્તિઓનું માર્કેટ ધમધમી રહ્યું છે. જુદા જુદા સ્ટોલમાં વિઘ્નહર્તા ગણપતિ દાદાની મનમોહક અવનવી વેશભૂષામાં સજ્જ મૂર્તિઓ વેચાણમાં મુકાઈ છે ત્યારે આજે ગણપતિના મૂર્તિ બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકો વાજતે ગાજતે પોતાના ઘરમાં કે સોસાયટીઓમાં ગણપતિની મૂર્તિઓ લેવા માટે ઉમટી પડ્યા હતા. જોકે પર્યાવરણની જાળવણીને લઈને માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ વેચતા વેપારીનું માનીએ તો હર વર્ષે ગણપતિ મહોત્સવનો મહિમા વધતો જાય છે. 60 મૂર્તિથી શરૂ કરેલ વ્યવસાય હવે 1360 મૂર્તિઓ સુધી પહોંચ્યો હોવાનું વેપારી સુરેશભાઈ માળીએ જણાવ્યું હતું. ગણપતિનું મહત્ત્વ દિવસે દિવસે બહુ વધતું જાય છે
અમે લોકો 2015-16માં જ્યારે અમે લોકો પોતે જ્યારે ઘરે લાવતા ને ત્યારે એ સમય પીઓપીની મૂર્તિ જ આવતી બધી, અને જ્યારે વિસર્જન કરવા જઈએ ને ત્યારે ત્યાં દેખીએ ને તો નદીમાં જેવું તેવું પડ્યું અને આપણને દેખીને થોડું લાગણી દુભાય, ધાર્મિક લાગણી દુભાય. એ હેતુથી અમે લોકો માટીના ગણપતિ લાવ્યા 2017-18માં. મિત્ર વર્તુળ જે અમારું કહેવાય ને એ લોકો 15-20 જણા લાવતા હતા, એટલે અમે લોકો 61 મૂર્તિથી સ્ટાર્ટ કર્યું પ્યોર માટીની. આ મૂર્તિ પ્યોર માટી 100% માટીની મૂર્તિ આવે. 2017-18માં અમે લોકોએ 60 મૂર્તિથી સ્ટાર્ટ કર્યું હતું. એ ધીરે ધીરેનો મહિમા એટલો વધતો ગયો ને કે આજે અમારું આ 7મું વર્ષ છે. 60 મૂર્તિથી સ્ટાર્ટ કરેલું અત્યારે 1360 મૂર્તિનું મારું બુકિંગ છે. અત્યારે લઈ ગયા અને બુકિંગ 1360 મૂર્તિનું બુકિંગ છે અત્યારે. હર સાલની જેમ પહેલાં તો એકલી પ્યોર માટીને લાવતા, કલકત્તાથી મંગાવતા. હવે એવું છે ને કે અત્યારે બોમ્બેથી મહારાષ્ટ્રની પેનવાળી મૂર્તિ, જેનું શાઇનિંગ, જેનું કલર, જેનું ફિનિશિંગ, જેમાં ફેટા માળા સાથે બહુ સારી રીતે બનાવવામાં આવે છે. આ વખતે એનો મહિમા બહુ વધી ગયો છે. આમાં પ્રકાર બધા અલગ, કોઈ ડાબી સૂંઢની છે, કોઈ જમણી સૂંઢની છે, મોદકવાળી હોય. મોદક તો સાથે આવે છે, જોકે 6 ઇંચથી લઈ અને 4.5 ફૂટની મૂર્તિ આપણે અહીંયા વેપાર કરીએ છીએ. હર ફરે ડિમાન્ડ આટલી વધતી જાય છે અને રોજ બે રોજ મને એવું ખ્યાલ આવે ને કે હોઈ શકે કે આવતી સાલ 2000 મૂર્તિ બી અમને ઓછી પડશે. રસ એવો છે અત્યારે. મહારાષ્ટ્રમાં આ ઉત્સવનું બહુ જ મહત્ત્વ છે, ગણેશ ચતુર્થીનું. એવા આપણે ગુજરાતમાં બી બહુ જ મહત્ત્વ હાલના ટાઈમમાં ચાલી રહ્યું છે. તો અમે અહીંયા ગણપતિ લેવા આવ્યા છીએ. હવે અમે 5 દિવસ ગણપતિને રાખશો, ધામધૂમથી પૂજા યાચના કરશો અને પછી 5 દિવસ પછી વિસર્જન કરી દઈશું. કેવું લાગશે? મજા આવશે. પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલી કોર્ટો જગાણા ખસેડવાની તજવીજ સામે વિરોધ ઉઠ્યો છે. આજે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીએ પણ અદાલતોને જગાણા ખસેડવા સામે વિરોધ વ્યક્ત કરતા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પાલનપુરના જોરાવર પેલેસમાં જિલ્લા અદાલત સહિતની તમામ કોર્ટો આવેલી છે, જે કોર્ટોને પાલનપુરથી 7 કિલોમીટર દૂર જગાણા ગામમાં ખસેડવાની હિલચાલ હાથ ધરાઈ છે. ત્યારે પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટો જગાણા ખસેડવાનો વિરોધ કરતો ઠરાવ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. દરમિયાન આજે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીએ પણ રેલી યોજી હતી, જેમાં કોર્ટ જગાણા ખસેડવા સામે વિરોધ જતાવતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં કોર્ટો જોરાવર પેલેસમાં જ રાખવાની માંગ કરાઈ હતી. પાલનપુર અને બનાસકાંઠા જિલ્લાના પ્રજાના આજે નેતૃત્વ હેઠળ બનાસકાંઠા જિલ્લાની જે આપણી જિલ્લા કોર્ટ છે પાલનપુર ખાતે, તે અત્યારે પાલનપુરથી જગાણા લઈ જવાની તજવીજ ચાલી રહી છે. તો માનનીય સરકારશ્રી તથા માનનીય ન્યાયાધીશ સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે છેલ્લા 70 વર્ષથી નવાબ સાહેબના શાસનથી અત્યારે આ કોર્ટ ચાલી રહી છે, જેની અંદર 256 કચેરીઓ અને ઓફિસો અંદર આવેલી છે અને અત્યારે એકાએક તજવીજ ઝુંબેશ ચાલી રહ્યો છે. એની અંદર આપ સાહેબશ્રીએ એકદમ પોતાના તરફથી નિર્ણય લીધો છે, કોઈ પણ જાતની જાણ વગર, કે આ કોર્ટને જગાણા ખસેડવી. હવે જનતાના પ્રતિનિધિ તરીકે જગાણા જ કેમ? આપને એસપીપુરા નથી દેખાણું, આપ સાહેબશ્રીને ગઠામણ ગેટ નથી દેખાતો, ગઠામણ ગામ નથી દેખાતું, જગાણા જ કેમ? હવે પાલનપુરની અંદર એ રીતનું છે કે પાલનપુર બસ પોર્ટથી કોઈ પણ માણસ દૂરથી ગામડામાંથી આવે તો ચાલતો બસ પોર્ટથી આવી શકે છે અને પાલનપુરની અંદર 10 રૂપિયાની અંદર આ ખૂણેથી આ ખૂણે કોઈ પણ માણસ આવી શકે છે. પરંતુ જગાણા પાલનપુરથી 7 થી 8 કિલોમીટર દૂર વિરાન વિસ્તારની અંદર, જ્યાં જળનો કોઈ ઉપદ્રવ નથી, ત્યાં આગળ જમવાની કોઈ વ્યવસ્થા નથી, એવા વિરાન વિસ્તારની અંદર પબ્લિકને, ગરીબ પબ્લિકને ત્યાં આગળ જઈ અને 150 થી 300 રૂપિયાનું ભાથું, એટલે કે 150 થી 300 રૂપિયાનું એમને અલગથી એમને ભારણ પડવાનું છે. તો આ તો ન્યાય તો મોંઘો થઈ ગયો. આપણે તો ન્યાય સસ્તાની વાત ચાલે છે, ઘર ઘર ન્યાય હોવો જોઈએ. તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ખાતમુહૂર્ત અહીંયા સીએમ હતા ત્યારે એમણે એમના પોતાના ભાષણમાં કીધું હતું કે ઘર ઘર ન્યાય હોવો જોઈએ અને સસ્તો ન્યાય હોવો જોઈએ. જ્યારે આ ન્યાય તો મોંઘો થતો જાય છે. માનનીય સરકારશ્રીને, માનનીય ન્યાયાધીશ સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે આપનો જે નિર્ણય છે એને આપ રદ કરો, નહીંતર ગાંધી ચિંધ્યા માર્ગે અમે પાલનપુરની પ્રજા આગળ વધીશું અને આમણાં અમે ઉપવાસ ઉપર ઉતરીશું. જય હિન્દ, જય ભારત. જોરાવર પેલેસમાં કોર્ટો સહિત 256 જેટલી સરકારી કચેરીઓ એક જ જગ્યાએ આવેલી છે, જેથી અરજદારોને સરળતા રહેતી હોય કોર્ટો અન્યત્ર ન ખસેડવાની માંગ ઉઠી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું
અને ધાનેરાના દાખામાં પશુપાલનના વ્યવસાયમાં અનોખી ક્રાંતિ. ગામના પશુપાલકનો રાજાપાડો 21 લાખનો થતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના પશુપાલકો માટે એક સારા સમાચાર છે. ધાંધ્રા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતે પશુપાલનના વ્યવસાયમાં એક અનોખી સફળતા મેળવી છે. તેમણે માત્ર 12 મહિનાના એક પાડાની કિંમત 21 લાખ રૂપિયા સુધી પહોંચાડી દીધી છે. બનાસકાંઠા જિલ્લો પશુપાલનના વ્યવસાયમાં અગ્રેસર છે. અહીં મોટાભાગે HF ગાયોનું પાલન થાય છે, પરંતુ ભેંસના દૂધમાં વધુ ફેટ હોવાને કારણે પશુપાલકોને સારો ભાવ મળે છે. જોકે સારી ઓલાદના અભાવને કારણે દૂધનું ઉત્પાદન ઓછું થતું રહેતું હોય છે. આ સમસ્યાના સમાધાન માટે ધાનેરા તાલુકાના ધાખા ગામના પ્રગતિશીલ ખેડૂત હરદાનભાઈ પટેલે એક અનોખો પ્રયોગ કર્યો. તેઓ હરિયાણાથી 5 મહિનાની એક ભેંસ લાવ્યા અને તેમાં જાણીતા યુવરાજ નામના પાડાનું બીજદાન કરાવ્યું. આ બીજદાનથી જે પાડાનો જન્મ થયો તેનું નામ રાજા રાખવામાં આવ્યું હતું. માત્ર 12 મહિનાની નાની ઉંમરમાં જ રાજા પાડાની ઊંચાઈ, લંબાઈ અને વજન એટલા પ્રભાવશાળી છે કે એક વેપારી તેની કિંમત 21 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર થઈ ગયો છે. હરદાનભાઈનું કહેવું છે કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ધાનેરા વિસ્તારના પશુપાલકોને ઉચ્ચ ગુણવત્તાવાળી અને વધુ દૂધ આપતી ભેંસો મળી રહે તે માટેનો છે, જેથી તેમને દૂધના સારા ભાવ મળી રહે છે. અમારા બનાસકાંઠાની અંદર મુખ્ય ધંધો દૂધનો છે. દૂધના ધંધામાં હાલ 2000ની સાલથી HF ગાય ઉપર ધંધો આવી ગયો છે. પહેલાંની અંદર અમારી મહેસાણી ભેંસ 1 નંબર ભેંસ મહેસાણી કહેવાતી. જે અમારા ડોકરાની ઓલાદ હતી, બધી મહેસાણી ભેંસી બધી અમે યુવા નવી પેઢી કોઈ ઓલાદમાં ધ્યાન રાખીને બધી સારી ઓલાદ વેચી નહોતી. હવે નવી ઓલાદ સારી પેદા કરવા માટે રાત દિવસ ડેરી પણ મહેનત કરી રહી છે. અમે પણ ખેડૂત પણ જાગૃત થયા છે કે હવે ભેંસો સિવાય દૂધ ક્વોલિટી જલાવશે ને. આ એક બુલ મેં તૈયાર કર્યો છે. મેં ગઈ સાલ હરિયાણાથી એક ભેંસ લાવી હતી. જે ભેંસના માલિકે મને પહેલી જોતો હતો
5 મહિનાનો ગાભણ 1.5 લાખમાં મેં તેથી રાખી હતી. એને પાર્ટી યુવરાજ નામનો જે બુલ હતો એનો ડોઝ મૂકેલો હતો. મારે ઘરે મેં લાવ્યા કરે ભેંસ વિહોણી અને સારો એવો બુલ લાવ્યો તે મેં તૈયાર કર્યો એને બુલને. એ બુલ આજે લગભગ 12 મહિનાનો 13/8/2025 12 મહિના થયા એને. હાલ એ બુલનો મને જે હાગી પાર્ટીની ભેંસ લાવી હતી ને તેના આગળ મને 21 લાખની માગણી કરી પણ મેં આ બુલ આપ્યો નથી. મારો એક જ ધ્યેય છે કે આપણે ગમે તે કરી અને આપણા જિલ્લાની અંદર સારી ઓલાદ પહેલાં થાય એવું કરવું છે. જે એની માં હાલે મારી જોડે છે, પહેલિયાતમાં એની માનું દૂધ 18 થી 20 લીટર હતું ના બીજા વેતરમાં એની માં વિયાવા થઈએ. આ વખતે મને વિશ્વાસ છે કે મારો નંબર એની ભેંસનો આવશે. સામાન્ય રીતે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં પશુઓની લાખો કરોડોમાં બોલી લાગતી હોય છે, પરંતુ દાખા ગામના ખેડૂત હરદાનભાઈએ પોતાની મહેનત અને સૂઝબૂઝથી આ સિદ્ધિ મેળવી છે. રાજાપાડાની સફળતાથી ધાનેરા સહિત બનાસકાંઠાના પશુપાલકોને દૂધના વ્યવસાયમાં મોટો ફાયદો થઈ શકે છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસામાં બનાસ નદીમાં રેતીની ચોરી કરતા રાક્ષસોનો ત્રાસ, અકસ્માતોની વણઝારથી ત્રસ્ત ગ્રામજનોએ આખરે બુલંદ અવાજે કરી ન્યાયની માંગ. વિઘ્નહર્તાની મૂર્તિનું વેચાણ દરમિયાન નિયમ ભંગનું વિઘ્ન, ગણેશ ઉત્સવ પૂર્વે જ ડીસામાં બેદરકારીનો માહોલ, તો બીજી તરફ પર્યાવરણની રક્ષા કાજે પાલનપુરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના. પાલનપુરની ન્યાયની હવેલી પર જગાડાનું વિઘ્ન, ક્રાંતિકારી પાર્ટીએ પણ બુલંદ અવાજે નોંધાવ્યો અવાજ. અને ધાનેરાના દાખામાં પશુપાલનના વ્યવસાયમાં અનોખી ક્રાંતિ, ગામના પશુપાલકનો રાજાપાડો 21 લાખનો થતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો. તો આ આજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.